જય કુખારમાં મેલડી દાન પૂન કરશો તો ભક્તિની પણ જરૂર નહીં પડે તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. તમને પવિત્ર કરીને, તમારું ઘર પવિત્ર કરીને, તમારું પરિવાર પવિત્ર કરીને, તમારી પવિત્ર માતાના કંકુના પગલા ના પડાવું મને મેલડીને કહેજો. એટલે અમથાય કદાચ સેવાનો ભાવ રાખી અને કૂતરાને બિસ્કિટ ખવડાયેલો ને એ એડે ના જાય ના જાય ક્યારે ના જાય. એનો હિસાબ તમારે રાખવાની જરૂર નહીં કે મેં આટલા બિસ્કિટ ખવડાયા, આટલા ગાયને પૂરા ખવડાયા, આટલા ગાયની રોટલી ખવડાવી. કોઈને કહેવાની જરૂર નહીં. કોઈ પૂછે ને તો એક બળાયો નહીં મારવાની, કહેવાનું નહીં હું આટલું દાન કરું છું ને આટલી સેવા કરું, કશું જ બોલવાનું નહીં. બધું ભગવાન માતાજીના ખાતામાં હિસાબ છે. એક એક પૂનનો ને એક એક એનો. એ પૂન તમારા પૂરતું નહીં પણ તમારી આવનારી પેઢીઓ સુધી રહે એનું પુનઃ કહેવાય. આ શું ખોટું? તો આજે તમે તમારા ભવિષ્ય માટે દીકરા દીકરીઓને કદાચ ભણતર માટે બધું કરો, મહેનત કરો, બધું કરો, પણ જોડે પોતાની પરંપરાઓ, પોતાની કુળદેવીની ભક્તિ એમને શીખવાડો. તમે જોડે કરતા રહો તો માં બાપ કદાચ ભક્તિ કરતો હશે તો દીકરો આપોઆપ શીખશે, આપોઆપ એના સંસ્કાર આવશે. નકર એ જ તે કદાચ આજે તે તમે જતું કર્યું, ચાલે ચાલે ચાલે, તો એ જ દીકરા દીકરીઓ કાલે એમના આલેલા સંસ્કાર હતા. તમે સંસ્કાર તો હારા હાલો પણ આ જમાનો એવો છે ખરાબ સંસ્કાર બધા છાપ બધા ઉપર પડે છે. એટલે દરેક દીકરા દીકરીઓને કહીશ કે આવી ખાલી જીવો પર દયા ભાવના રાખો. એમ તો ઘણા મારા ભાવિક ભક્તો મારા ધામમાં આવ્યા પછી ઘેર બેઠા પૂનદાન ચાલુ કર્યું, પણ તમે કરો, તમારા દીકરાઓને શીખવાડો, તમારા આજુબાજુને શીખવાડો. તમારું જોઈને કોઈ બીજું કરશે, બીજો ત્રીજો કરશે, એમ કરતા કરતા બધાય કદાચ આવી ભાવના રાખતા થઈ જાય ને તો તમારે કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં. આપે રૂપે તમારી પર કૃપા માતાજીની 100% રહેશે. 24 કલાકે તમે દીવાબત્તી નહીં કરી શકવાના. બસ એક ખાલી તમારા મુખે રોમનું નામ આવે, ચામુંડાનું આવે, મેલડીનું આવે, બસ આ. અને બીજું સ્મરણ. તમે મને યાદ કરો ને, એક વખત યાદ કરો ને તો એનો પ્રભાવ પડે. એક વખત યાદ કરેલાનો પ્રભાવ પડે. કોઈ પણ વસ્તુ હોય એને ખાલી યાદ કરો ને તો એનો પ્રભાવ તરત તમારા મન ઉપર પડે ને. જેમ કે ખાટી આંબલી છે, કોઈ વાત કરી યાદ આવી ખાટી આંબલી, તરત મોઢામાં રસ આવી જાય. એ આંબલી તો ખાધી નહીં પણ પ્રભાવ પડ્યો ને આંબલીનો. એ આંબલી અસત વસ્તુ છે, એનામાં કોઈ જીવ નહીં, છતાંય તે કદાચ તમે આને યાદ કરવાથી તરત એનો રસ આવી જતો હોય. કેરીને યાદ કરવાથી કેરીનો રસ આવી જતો હોય, તો મને માતાને યાદ કરવાથી કદાચ મારો રસ ના ઉતરે? એ તો નિર્જીવ વસ્તુ છે, એ તો નિર્જીવ વસ્તુ છે. આ શું ખોટું? કદાચ કોઈ વસ્તુને જો સાપના મગજમાં યાદ કરો તો કમકમિયા થઈ જાય ને. તો એ સાપ તમારી જોડે નહીં, ક્યાંય છે, ખાલી કલ્પના કરો છો, એનું ચિત્ર બનાવો છો મગજમાં, અને સાપને યાદ કરો તો કોકને અમુકને એવું કમકમી આવી જાય, બીક લાગી જાય, તો તરત ઠંડી ચડી જાય છે ને. કેમ? એ સાપનો મનમાં યાદ કરવાથી એનો પ્રભાવ પડ્યો. તેવી રીતે મને મેરડીને દાડામાં 100 વખત યાદ કરો તો 100 વખત મારો પ્રભાવ ના પડે? અને મારો પ્રભાવ પડે તો આપે રૂપે તમારું આ ચરિત્ર ના બદલાય, તમારા વિચારો ના બદલાય, તમારું આખું જીવન ના બદલાય? અરે બદલાઈ જ જાય ગોડા. એક વાર યાદ કરેલું એડે ના જવા દેતી હોય ને દાડામાં 100 વખત યાદ તો કરી જોજો. અને યાદ કરો તો તમારે એવું નહીં સમજવાનું કે હું માતાજીને યાદ કરું છું, ના હું કરાવું છું તારે યાદ કરી શકો. નકર આ માયા એવી છે ને, કોઈ કશું યાદ ના આવે. કોઈ તમારા ગમે તેવો લાડકો દીકરો હોય, ભગવાનના ઘેર જતો રહે ને, તે 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ પછી એ છોકરાની તિથિ ભૂલી જાય છે માણસ. એટલે આ સંસાર એવો છે, બધું તે ભૂતકાળમાં બધું વિસ્મરણ થાય છે, જતું જ જાય છે. આગળ જતા જતા બધું ભૂલી જાય છે માણસ. પણ છતાંય તે જો કદાચ બધું ભૂલી નહીં, તે કદાચ મને માતાની યાદ કરી આવતી હોય ને
તો યાદ તમે નથી કરતા, હું મેલડી યાદ કરાવું છું. તમને તમારી કુળદેવી યાદ આવે બેઠા બેઠા, તો તમે યાદ નથી કરતા, તમારી કુળદેવીએ તમને યાદ કર્યા. જેના દેવી શક્તિ ચાહ ને એ જ એને ભજી એક જ, નહીં તો નહીં કેતા કે બધાય માતાજીની ભક્તિ કરતા થઈ જાય, સતયુગ ના જાય, પણ બધા નહીં થતા ને. બધા થાય? બધા ક્યારેય ના થાય. રામ ભગવાન સાક્ષાત ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા, તો તે અહીંયા આગળ ભગવાનને ખુદ ઓળખાણ નતા રાખી શકતા. તો આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના કોઠે ધૂણવા વાળી હું પ્રેરણાદાયક શક્તિ મન મેરડીને ચમના ઓળખા આજ કારા માથાના માનવી કહો. ખુદ નારાયણ વિષ્ણુ ભગવાન ધરતી પર સાક્ષાત આયેલા, તોય તે એમને તે બોલતા ને જેમ તેમ ઓળખ રાખતા હતા. આ તો અમથો કે માયાવી દુષ્ટ માણસ, એવું કે કૃષ્ણ ભગવાન. તો જો એવા સમયગાળામાં કદાચ અજ્ઞાની માણસો એમને ઓળખ ભગવાનની ના રહેતી હોય, તો આજે આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના ખોડીએ એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેરડી માતા જો બોલતી હોય તો મારી ઓળખ થાય. એટલે દુનિયાને ઓળખ આપવા માટે બેઠી નથી. મારા જે મારા ભાવિક ભક્તો આવે છે એને મારા ઓળખ આલવી છે, એટલે આટલી બધી વાતો મોડું છું. ચિંતા ના કરશો ગોડાઓ, સુખ દુઃખ તો આવતું રહેશે. દુઃખનું નિવારણ એકદમ નહીં થાય. હું જાહેરમાં બોલું છું. કોઈ આવું કહે છે બધા 6 મહિનામાં સુખી કરી દે, હું કહી દે 6 મહિનામાં સુખી નહીં થાવ. જાહેરમાં બોલવા વાળી 11 રવિવારમાં બધા સુખી કરી દઈશ ના, એવું ક્યારેય નહીં કહું. કેમ કે 11 રવિવારમાં તમે સુખી નથી થવાના. પણ 6 મહિનામાં એટલી તો ગેરંટી આલું છું, 6 મહિના જે ટકી રહ્યું એ સુખી થાય ના થાય, પણ આખું જીવન એનું પરિવર્તન ના કરી આલું મને મેરડીને કહેજો. ભલે લૌકિક સુખ ના મળે, બહારનું સુખ ના મળે, ગાડી પૈસા બંગલા ના મળે, પણ આંતરિક સુખ ને ભક્તિનું સુખ એવું પ્રદાન કરીશ ને તમે મને ક્યારેય નહીં ભૂલી શકો. અને અનુભવ થયો છે, બધાને થયો છે, મને ખબર છે. અને અમે બેઠેલા આગળ બેઠેલા તો ખાસ વિશાલ પ્રવચન હોબરવા આવતા હોય ને તો ગોડા વિશ્વાસ રાખજો અમારા શબ્દોનો. હારો હાર રહીશું મેરડી. જે હોબરવા આવે છે એના માટે જ બેઠીશું. નકર મોનતા તો અમથા રાખો, મોનતા કરી જાઓ. મારી અહીં આવવાની કોઈ જરૂર નથી. કામ કરાવવા હોય તો આવો, મોનતા ઘેર બેઠા રાખો અને અહીં આવીને ફોટે આવીને મોનતા કરીને જતા રહો, જાઓ. મારે કોઈ અહીં આવવાની જરૂર નથી. પણ મારે અહીં આવવાની જરૂર એટલે પડે છે કે આવા લાખો ભાવિક ભક્તો મને હોભરવા માટે આવે છે ને, એટલે હું મેરડી બોલું છું. નકર હું નવરી નથી. મારે લાખો કામ હોય તમારે કરતા વધારે. આ શું ખોટું? તમારા માટે હું સમય કાઢું છું એટલું માનજો. નકર હું કોઈના હાથમાં નહીં આવતી. પૂછી જો, કોઈના હાથમાં નહીં આવતી. ગોમ વાળા છે, છતાંય તે કદાચ મળવું હોય ને મારા દીકરાને તોય હું હાથમાં ના આવું. પૂછી જો, ગોમ વાળાએ જોઈ કદાચ વર 2 વર્ષ થઈ ગયા છે, ગોમમાં રહેશે, છતાંય અહીં બજારમાં કદાચ મારો દીકરો નીકળે ને, પણ નજર કદાચ જેને મારે પડાવવાની હોય ને નજર એની જ પડે. નકર અદ્રશ્ય દેખાડું કે કોઈ હતું જ નહીં. આ લીલા કોઈ ના સમજી શકે કે હમણાં તો ઉભા હતા તો જાય ગાયબ થઈ જાય કે મોડી એવી શક્તિની પ્રદર્શન નથી. પણ મારા શ્રદ્ધાથી વિશ્વાસથી જે આવે એના માટે મારો બારેજા ધામમાં દરેક ભક્તોનું સ્વાગત છે. હું તમારા માટે, હું તમારા ઘેર નથી જતી, પગલા નથી પાડતી, બેઠક નથી કરતી, તો રૂપિયાવાળાના ઘેર નથી જતી. આટલો વિશ્વાસ રાખજો. ફરી કહું છું,
કે અંદર ખાને જતા હોય તોય એવું માનતા હોય, કોઈક વાતો કરતા હોય તોય કોકની વાતો ના આવતા. હું કોઈના ઘેર પગલા પાડીને આવરી ચૂંદડી ઓઢીને બેઠક કરવા નથી જતી. બોલાવો તો આગા પાછા થાય છે. હું કહું કે આવો બેહો, રવિવાર ભરો અને પછી મારી કૃપા થશે. પણ એમને બેહવું છે, પણ જો એમનો સમય એવો નબળો છે, બેહવાની શરમ આવે. તમારે તો સારું કહેવાય, તમે બેહી શકો છો. આ શું ખોટું? હા, એટલે મારા ધામમાં કૃપા મેળવવા માટે કોઈ પણ જાતની ઓળખાણ રાખવી નહીં, તો દર્શન તો થઈ જશે, કૃપા મળશે. એટલે તમે માનશો અમારા સેવકોને એવા ફોન આવે તમારું સમજી લઈશું કે મારી જોડે ખાલી વાત કરાવો, ખાલી આટલું કે મારો સેવક ખીજાય, મૂકી દે ફોન, તારા જોતા જ લઈ જા મારા ધામમાંથી.